મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। ગુડ્સ ટ્રેન માટે જગ્યા ફાળવણીનો મુદ્દો ઉઠ્યો છે। ખેડૂતો માટે આ મુદ્દો પરેશાનીનું ઘર બન્યો છે। ખેડૂતોના ઊભા પાક પર રેલવેનું બુલડોઝર ફરી વળ્યું છે અને ઊભા પાકનો સોથ પડી ગયો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગુડ્સ કોરિડોરને લઈને જબરજસ્તીથી જમીન સંપાદન કરવામાં આવતું હોવાનો આરોપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। ઊભા પાકનો સોથ પડી ગયો છે અને ખેડૂતો માટે આ મુદ્દો પરેશાનીનું ઘર બન્યું છે। અમે મુદત માંગી તેમ છતાં મુદત ન આપી તેવું ખેડૂતો કહેતા જોવા મળી રહ્યા છે। ખેડૂતોની મહેનત પર રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। ગુડ્સ ટ્રેન માટે જગ્યા ફાળવણીનો મુદ્દો હાલ ખેડૂતો માટે પરેશાનીરૂપ બન્યો છે। તો ખેડૂતોના ઊભા પાક પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। રેલવેનું બુલડોઝર ખેડૂતોના ઊભા પાક પર ફરી વળ્યું છે અને ખેડૂતોની હાલત દયનીય બની છે। તો ખેડૂતોના ઊભા પાક પર રેલવેનું બુલડોઝર ફળ્યું છે। તો ગુડ્સ ટ્રેન માટે જગ્યા ફાળવણીના મામલે રેલવે દ્વારા ખેડૂતોના ઊભા પાક પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ખેડૂતોની હાલત। ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે અગાઉ મુદત માંગવામાં આવી હતી પરંતુ મુદત પણ આપવામાં આવી નથી અને રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો છે અને ખેડૂતો માટે આ મુદ્દો હાલ પરેશાનીનું ઘર બન્યું છે। 15 દિવસ બાદ સુગર ફેક્ટરીમાં શેરડી આવવાની હતી, અમે મુદત માંગી હતી તેવું પણ ખેડૂતો કહેતા જોવા મળ્યા, પરંતુ ખેડૂતોને મુદત ન આપવામાં આવી અને અંતે રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગુડ્સ ટ્રેનના જગ્યા ફાળવણી માટે આ રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ખેડૂતો માટે આ પરેશાનીરૂપ બન્યું છે અને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અગાઉ મુદત માંગવામાં આવી હતી પરંતુ તેમને મુદત આપવામાં આવી નથી અને હાલ ખેડૂતોની હાલત દયનીય બની છે કારણ કે તેમના મહામૂલા પાક પર રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મહા મહેનતે ખેડૂતોએ પાક વાવ્યા હતા પરંતુ આ ઊભા પાક પર હાલ રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેડૂતોનું કહેવું છે કે મુદત માંગી તેમ છતાં મુદત આપવામાં આવી નથી અને રેલવે દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ કમોસમી વરસાદના કારણે પહેલેથી જ ખેડૂતો પરેશાન છે અને ખેડૂતોની પરેશાની વધુ જોવા મળી રહી છે। ગુડ્સ ટ્રેન માટે જગ્યા ફાળવણીનો મુદ્દો હાલ ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની રહ્યો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અને ખેડૂતો દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોના આંસુ રૂકવાનું નામ નથી લઈ રહ્યા કારણ કે ખેડૂતોએ ઊભા પાકનું મહામૂલા પાકનું વાવેતર કર્યું હતું પરંતુ રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ગુડ્સ ટ્રેન ફાળવણી મુદ્દે આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને આજરોજ જે રેલવેની ટીમ છે તે જમીન સંપાદનની પ્રક્રિયા જે છે તે કરવા માટે પહોંચી છે પરંતુ અહીંના જે ખેડૂતો છે તે ખેડૂતોના શેરડીના ઊભા પાકને આ પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે। આ મામલે ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ રજૂઆતના અનુસંધાને તેઓને કોઈ પણ યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો। તેમનો આક્ષેપ છે કે જ્યાં સુધી સુગર મિલો ના શરૂ થાય ત્યાં સુધી તેઓને સમય ફાળવવામાં આવે પરંતુ આ મુજબ આજે જ્યારે શેરડીના ખેતરોમાં જે પ્રમાણે અહીં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે તેને લઈને જે ખેડૂતોના પાકને જે છે તે અહીં નુકસાન પણ પહોંચી રહ્યું છે અને જેના કારણે આજે આ પ્રમાણે જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને પ્રક્રિયાને લઈને જે કેન્દ્રની ટીમ છે તે પોલીસ બંદોબસ્ત સાથે અહીં જમીન સંપાદન કરવા માટે પહોંચી છે। મહત્વની વાત છે કે રાજ્ય સરકારના જે પ્રમાણે વેલ્યુએશનના બજાર ભાવ છે તે 15,200ની આસપાસ થાય છે પરંતુ માત્ર કંપની દ્વારા જે 2200નો ભાવ આપવામાં આવતો હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે ખેડૂતો તેની સામે વાંધો ઉઠાવી રહ્યા છે કારણ કે ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે અને નુકસાનના કારણે તેઓ અહીં આ પ્રમાણે અધિકારીઓને રજૂઆત પણ કરી રહ્યા છે। આપણી જોડે અહીંના ખેડૂત ઉપસ્થિત છે, તેમના જોડે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। આપનું નામ? મારું નામ તનસુખભાઈ છે, મારે સણિયા હેમત રહેવું છે। મારી આ જમીનમાં અત્યારે જે ટ્રેક્ટરો ચાલી રહ્યા છે મેં કલેક્ટરને
પછી બરોડા બી આ ડીએસએફસી ને સાહેબને જાણ કરી આ મારી રસીદ છે આ તમે જોઈ લે બરોડા ખેડૂતની આપવીતી જોવા મળી રહી છે। અગાઉ અધિકારીઓને તેમને કહ્યું હતું કે આ રીતે બુલડોઝર ન ફેરવવામાં આવે, મુદત માંગવામાં આવી હતી, પરંતુ મુદત આપવામાં આવી નથી અને અંતે ખેડૂતોના મહમૂલા પાક પર પાણી ફરી વળ્યું છે અને આ રીતે રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 15 દિવસ બાદ સુગર ફેક્ટરીઓમાં શેરડી લેવાશે તેમ ખેડૂતો કહેતા રહ્યા અને મુદતની માંગ કરવામાં આવી, પરંતુ રેલવે દ્વારા અને અધિકારીઓ દ્વારા મુદત આપવામાં ના આવી। ખેડૂતો હાલ પરેશાન છે અને જે એક ખેડૂતની આપવીતી હાલ જીએસટીવી પર આપે સાંભળી। ઘણી જગ્યાએ આ અંગેની રજૂઆત કરી, પરંતુ અધિકારીઓએ તેમની રજૂઆત સાંભળી નથી। તો ખેડૂતોના ઉભા પાક પર રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। દ્રશ્ય જોઈ રહ્યા છો, જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। મહામૂલા પાકનું ખેડૂતે વાવેતર કર્યું હતું અને અંતે આ પાક પર રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ગુડ્સ ટ્રેનની જગ્યાની ફાળવણી માટે આ રેલવે દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। અહીં આવી પહોંચ્યા છે, શાંતિપૂર્વક તેઓની રજૂઆત છે અને રજૂઆતને લઈને તેઓને સમયની જે છે તે ફાળવણી કરવામાં આવે તેવી માંગ હાલ કરવામાં આવી રહી છે। અહીં ખેડૂતો ઉપસ્થિત છે, વાત કરીશું। આપનું નામ? આનંદ પટેલ, કોસમાળાના ખેડૂત તરીકે હું આનંદ પટેલ કોસમાળા। સૌપ્રથમ જણાવજો, કઈ કંપની દ્વારા કઈ રીતની અહીં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે, કયા પ્રોજેક્ટને લઈને? અમારે આ કોસમાળા, છેડછા, ભાદા, વાલક, અબરામા, મોટા વરાછા આ બધા ગામો એટલે કે ઉમરા ગોઠાણથી લઈને સિટીને બાયપાસ કરવા માટે ગુડ્સ ટ્રેન જે ડીએફસીસી તરીકે ઓળખાય એ પ્રોજેક્ટ એ લોકોએ બાયપાસ કરવાનો, ઉમરાથી લઈને ઉધનાનો કાર્યક્રમ એ લોકોએ જે પ્રોજેક્ટ મૂક્યો છે, જે 2011માં જાહેરનામું પડેલું, એ જાહેરનામામાં અમે સામે લડત ઉપાડી હાઈકોર્ટમાં લડ્યા છે। તો હાઈકોર્ટમાંથી અમારી અરજીઓને, અમારા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અમારી અરજીઓ ધ્યાનમાં લઈને હાઈકોર્ટમાં મેટર ચાલતી હતી, પણ કોઈક કારણસર હાઈકોર્ટને પ્રેશરાઇઝ કરીને અરજી અમારી ખારીજ થવાની હતી, ખારીજ કરેલ હતી, જેમાં રેલવે ડિપાર્ટમેન્ટે જે ભૂલ કરેલી હતી એની પેનલ્ટી પણ એમણે હાઈકોર્ટે વસૂલી છે અને અમને જે જજમેન્ટ આપ્યું છે એના ઉપર અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી ગ્રાહ્ય રાખીને અમને સાંભળ્યા છે। તો સુપ્રીમ કોર્ટના જે જજ સાહેબ છે, 2 બેન્ચની બેન્ચમાં અમારી જે મેટર ચાલતી હતી એમાં અમારી બધી અમારા એડવોકેટની રજૂઆતો સાંભળી સુપ્રીમ કોર્ટે અમને અમારી ફેવર માટે બધી પ્રક્રિયાઓનું ખોટું થયું છે એનું એક સાબિત થતાં સુપ્રીમ કોર્ટે રેલવે અધિકારી, સંપાદન અધિકારીને એવું કીધું છે સ્પષ્ટતાથી કે આ જે સંપાદનની પ્રક્રિયા થઈ છે એકદમ ખોટી થઈ છે અને તમારે આ કાર્યવાહી કરવાનો કોઈ રાઇટ નથી રહેતો, તો તમારી પાસે અત્યાર પછી બીજો શું ઓપ્શન રહે એવું પૂછવામાં આવ્યું। તો એ લોકોએ નર્વસ થઈને કોઈ બીજી ખેડૂતોને સાંભળવાની વાત કરી, તો અમને સાંભળીને અમારા એડવોકેટે આમાં એક મધ્યસ્થી તરીકેનો રસ્તો કરી સાહેબે એવું કીધું છે કે જાહેર જનતાનો હિતનો ઉપયોગ હોય તો આ પ્રોજેક્ટ અમે અટકાવવા નથી માંગતા, પણ સાહેબ આજની બજાર કિંમત અને પ્રક્રિયાની પ્રોસેસ થવી જોઈએ। તો જેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે એવું નક્કી કર્યું કે બજાર કિંમત, માર્કેટ વેલ્યુએશન અમને બી કીધું છે કે તમે ગવર્મેન્ટ વેલ્યુઅર પાસે તમારો રિપોર્ટ કરાવો, સામે રેલવે અધિકારીઓને પણ કીધું છે કે તમે બી તમારી માર્કેટ વેલ્યુ કરાવો। બેવની વચ્ચે ડિફરન્ટ ઘણો આવ્યો। અમારે રેલવેવાળા અધિકારીઓ 2500 રૂપિયાની જંત્રી બજાર લાવીને મૂકી દીધી છે, અમારો માર્કેટ વેલ્યુ જે વેલ્યુઅર ગવર્મેન્ટ વેલ્યુઅર છે એમણે 15,700ની વેલ્યુ નક્કી કરી। બંનેના રિપોર્ટ જોતા સુપ્રીમ કોર્ટે બંનેનું જજમેન્ટ જોઈને, બંનેનું હિયરિંગો સાંભળીને સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ લીધું છે કે સેક્શન 20G એટલે નવા કાયદા મુજબ એમને હાલની બજાર કિંમત મળવી જોઈએ ખેડૂતોને, એવો કોઈક નિર્ણયથી અમારું જજમેન્ટ આવ્યું છે। જજમેન્ટનું કોપી આવ્યા પછી આ લોકોએ અમને સાંભળવાના હતા અને ખેડૂતોને સાથે રાખીને એવોર્ડ નક્કી કરવાનો હતો, પણ સુરતના સંપાદન અધિકારી મૈયાત્રા સાહેબને અમે મળવા ગયા, લેખિત રજૂઆત કરી, છતાં અમને સાંભળ્યા વગર એમણે રેલવેના અધિકારીઓએ ઉપર ગાંધીનગર સંપાદન અધિકારી પાસે દબાણથી પ્રેશર કરીને સુરતના અધિકારીઓને દબાવીને આ અમારી વેલ્યુએશન નક્કી કરી એવોર્ડ જાહેર કરેલ છે, જે એવોર્ડ અમને માન્ય નથી। પણ એના માટે અમારે જે કોઈ અમારા ગામની પ્રક્રિયામાં જે બુલેટ ટ્રેન ગઈ છે બાજુમાંથી એમાં 3 થી 3.25 કરોડની વેલ્યુએશન મળે છે આજની કિંમતે, અને એ જ સંપાદન અધિકારી અમને આજની 1 કરોડ ને 35 લાખની વેલ્યુ આપે છે, એટલે અન્યાય થાય છે। એટલે અમે એમની પાસે આરટીઆઈ દ્વારા
બધા દરેક બુલેટ ટ્રેન અને ડીએફસીસીના એવોર્ડની અને બીજા કોઈ પેપરોને ગત્તા અમારે માંગણી કરી છે આરટીઆઈ દ્વારા. એ આરટીઆઈના પેપરો અમને એ લોકો આપવા માટે ડિલે કરે છે. ચોથા મહિનામાં અમે અરજી કરી છે, આજે એ લોકો પૂર્તતા કરી નથી રહ્યા. ઇન બિટવીન ટાઈમ અમે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ફરી દાદ માંગવા માટે જવાના છે, પણ એ લોકો અમારી પર જબરજસ્તીથી અત્યારે લોકડાઉનની પ્રક્રિયા છે એટલે અત્યારે અમારી સુપ્રીમમાં મેટર સબમિટ નથી થઈ શકી અને ઇન બિટવીન ટાઈમમાં આ લોકો અમારી પાસે પોઝેશન ઉતાવ રાખીને કલેક્ટર અને આઈજી સાહેબને દબાણ કરીને અમારી પાસે પોઝેશન લેવા માંગે છે, જે અમારી પર જો હુકમીથી જબરજસ્તીથી કરી રહ્યા છે. જેમાં અમે 70 થી 80 એકર જમીનોને નુકસાન થાય છે, 80 થી 100 એકર અને 100 થી 150 ખેડૂતો આમાં આવે છે અને બધા ખેડૂતોને આ ઇફેક્ટ થઈ છે કે જે આજે અમારો શેરડીનો ઊભો પાક અત્યારે 10 દિવસ 15 દિવસમાં કપાઈ જાય એવી પરિસ્થિતિ અને આજુબાજુ ખુલ્લા પ્લોટો જે છે તે લોકો રેલવેમાં જે સંપાદન થયેલી જગ્યાઓ જે ખુલ્લી પડી છે એમાં કામ ન કરવું અને અમારા આ શેરડીના પાકમાં કામ કરવું, કેમ કે અમે સુપ્રીમમાં ગયા એ અમારો ગુનો ગણી એ લોકો અમારી પર અત્યારે જબરજસ્તીથી અમારો કબજો મેળવવા માંગે છે. તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે જે કેન્દ્ર સરકારના જે અધિકારીઓ છે તે પોતાની જો હુકમી ચલાવી રહ્યા હોવાના આક્ષેપ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો જમીન આપવા માટે તૈયાર છે, પરંતુ તેઓને સરકારી વેલ્યુએશન પ્રમાણે 15,700નો ભાવ આપવામાં આવે, પરંતુ કંપની તરફથી માત્ર 2200 થી 2500 રૂપિયા જેટલો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને તેની સામે જે ખેડૂતોનો વાંધો છે 70 થી 80 એકરમાં જે ગુડ્સ કોરિડોર છે તે પસાર થવાનો છે અને એ કોરિડોરના પ્રોજેક્ટને લઈને આ જમીન સંપાદનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે, જેમાં 100 થી 150 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત થાય છે અને આ તમામ ખેડૂતોની એક જ માંગ છે કે તેઓને રાજ્ય સરકારના જે વેલ્યુએશન પ્રમાણે જે છે તે ભાવ ચૂકવવામાં આવે. જો કે ખેડૂતોની વાતને અવગણી અને જે જમીન સંપાદનની પ્રક્રિયા છે તે હાલ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભરત બંબર સાથે રાકેશ ભટ્ટ, જીએસટીવી, સુરત. તો અનેક વખત રેલવેના તંત્રને રજૂઆત કરવામાં આવી, ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતોના ઉભા પાક પર બુલડોઝર ફેરવવાની કોણે મંજૂરી આપી? રાત દિવસ એક કરી પાક ઉગાયા હતા ત્યારે તેની નુકસાની કોણ ભરપાઈ કરશે? ખેડૂતો 15 દિવસના મુદતની આજીજી કરતા રહ્યા, પરંતુ શા માટે આ આજીજીની અવગણના કરવામાં આવી? ઉભા પાકની લણણીનો પણ ખેડૂતને સમય ન આપ્યો, શા માટે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે? ખેડૂતોના ઉભા પાક પર બુલડોઝર ફેરવવાની મંજૂરી કોણે આપી? અગાઉ રેલવેના અધિકારીઓને અનેક વખત ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી. આ મામલો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો અને સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતોના પક્ષમાં પણ કહેવામાં આવ્યું હતું, છતાં પણ રેલવે તંત્ર દ્વારા આ રીતે મહામૂલા પાક પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. आर.के. श्रीधर. किस तरह की जमीन संपादन की जा रही है और जमीन संपादन करने के पीछे किस तरह का प्रोसेस? ये डेडिकेटेड फ्रेट कॉरिडोर बन रहा है जो जिसके लिए जमीन संपादन की गई है और हमारा काम चालू है. सर किस तरह की जो कानूनी प्रक्रिया की गई है और उसके बाद ये प्रोसेस करने में? कानूनी प्रक्रियाएं सारी हुई हैं और इवन कलेक्टर साहब ने माननीय सुप्रीम कोर्ट ने जो आदेश दिए वो उसका हमने पालन किया है, उसके बाद ही हम काम चालू किए. नोटिस वगैरह दी गई थी? बिना नोटिस के तो वो तो पुलिस प्रोटेक्शन भी नहीं मिलता हमें, क्योंकि पुलिस प्रोटेक्शन लेने के पहले सारी फॉर्मेलिटीज होती हैं, वो फॉर्मेलिटी सारी हुई है. लेकिन बताया जा रहा है कि जिस तरह खेडूतों को जो दाम मिलने चाहिए थे वो दाम मिले नहीं है और कंपनी 2200 से 2500 रुपये दे रही है. नहीं, हमने जो रेट दिया है और उसके बाद इनको ऑब्जेक्शन था, ये माननीय सुप्रीम कोर्ट में गए, सुप्रीम कोर्ट ने जो आदेश दिए उस आदेश के हिसाब से हमने पैसा इनको ऑफर किया, इन्होंने नहीं लिया तो हमने प्रिंसिपल सिविल कोर्ट में, हमने मतलब रेवेन्यू अथॉरिटी ने प्रिंसिपल सिविल कोर्ट में वो पैसा जमा कर दिया. फिर भी अगर खेडूत को ये लगता है कि हमारा पैसा सही नहीं मिला है तो उनके पास सुप्रीम कोर्ट में जाने का रास्ता है, वो चले जाएं. हमें वहाँ से जो आदेश मिलेगा हम उसका पालन करेंगे. कितना नक्की किया गया है कंपनी तरफ से? वो अवार्ड का किसका? कंपनी तरफ से? कंपनी नहीं है, रेलवे है ये. एक सेकंड, एक चीज बहुत क्लियर कर लें. कितना नक्की किया गया है? तो क्या? रेलवे की तरफ से अलग अलग जंत्री के हिसाब से है वो, मगर जो अलग अलग जहाँ जिस ब्लॉक में अलग अलग जंत्रियों के रेट हैं, वो जंत्री के हाईएस्ट रेट पिछले 3 साल के, या जो मार्केट जो वैल्यू है, मार्केट वैल्यू मतलब पिछले 3 साल में जो सेल डीड हुई है. आप सेल डीड लाइए ना, किसने मना किया? हम सेल डीड जो लास्ट 3 ईयर की है उन सेल डीड को लाइए और वो उन सेल डीड को का जो एवरेज है
या जंत्री का है, उनमें से जो ज्यादा है वो हमने दिया है। कुछ समय मांगा गया है जहाँ सीढ़ी का पाग इधर खड़ा ये तो हमारी जमीन है, रेलवे की जमीन है, तो हम अपनी जमीन पे अपना काम कर रहे हैं। ये तो हमारे कब्जे पे है ना। तो 10 दिन का समय नहीं नहीं, हमारे पास ऊपर से आदेश है कि काम चालू करना है। તો રેલવેના અધિકારીનું કહેવું છે કે આ રેલવેની જમીન છે અને અમે અમારું કામ કરી રહ્યા છે। અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી અને કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તેની આધીન જ કામ થઈ રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે આ અંગે મુદત માંગવામાં આવી હતી અને એક વખત અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ તેમની એક પણ સાંભળી નથી।